તમારું બધાનું ફરી વખત સ્વાગત છે। પાઠ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એવો એકમ ચાલે છે આપણો। અને ગયા લેક્ચરની અંદર આપણે સમજ્યા વિશ્વ વ્યાપાર સંગઠન અને વૈશ્વિકીકરણના ગેરલાભો। વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એ સંયુક્ત જે રાષ્ટ્રો છે એના સભ્ય દેશો દ્વારા જે છે એ વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ। એનું જે મુખ્ય મથક છે એ જીનીવાની અંદર એટલે કે સ્વિટ્ઝરલેન્ડ દેશમાં આવેલું છે। અને સ્વિટ્ઝરલેન્ડ જે છે એ યુરોપ કન્ટ્રી છે, એ આપણે બધા જાણીએ છીએ। એની સ્થાપના 1 જાન્યુઆરી ઈસવીસન 1995માં થઈ। આંતરરાષ્ટ્રીય વ્યાપારને લગતા જે નીતિ નિયમો છે એની અંદર લવાદની ભૂમિકા તરીકે WTOની ભૂમિકા છે એ મહત્ત્વની છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન। અને એના જે કાર્યો છે એ કાર્યો પણ જોયા, સાથે સાથે એના ધ્યેયો જે છે એ ધ્યેયો જોયા। જેમ કે દેશો વચ્ચે જે છે એ વ્યાપારિક ઝઘડા થાય તો એ વ્યાપારિક ઝઘડાઓનું નિરાકરણ લાવવું, બરાબર। સાથે સાથે એક એને ફોરમની રચના કરવી એટલે કે ચર્ચા કરવા માટેનું જે સ્થળ છે એની માટે શબ્દ વપરાય છે ફોરમ। તો એ જે છે એ ભૂમિકા જે છે WTO છે એ નિભાવે છે। બીજું કે વિશ્વ વ્યાપારના જે વ્યાપાર ક્ષેત્રના જે અવરોધો છે એ દૂર કરવા। તો આવી ઘણી બધી ચર્ચાઓ જે છે આપણે કરી। હવે આજે જે છે આપણે ઘણી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાનું છે, કારણ કે ઘણું બધું આજે પૂરું કરવાનું છે, સાથે સાથે એકમ પણ પૂરો કરવાનો છે, એટલે બહુ રિવિઝન ન કરતાં આપણે આગળ ચાલીએ, બરાબર। તો આપણો જે એકમ છે આર્થિક ઉદારીકરણ, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ। તો એની અંદર આપણે જે આજે જે ચર્ચા કરવાના છીએ એ છે ભારતીય અર્થકારણ, ભારતીય અર્થકારણ પર થયેલી અસરો। ભારતીય અર્થકારણ પર થયેલી અસરો। હવે જો મિત્રો, WTOના સભ્ય બનવાથી ભારતને શું શું ફાયદા થયા અથવા તો ભારતીય અર્થકારણ ઉપર કેવી અસર થઈ એના વિશેની ચર્ચા જે છે આની અંદર થવાની છે। સમજો કે 1 જાન્યુઆરી 1995ની અંદર યુએનના સભ્ય દેશો દ્વારા આની જે સ્થાપના થઈ એ સમયથી જ તે જોજો ઈસવીસન 1995થી જ તે ભારત WTOનો સભ્ય દેશ રહ્યો છે। સમજાય છે? શરૂઆતથી જ તે 1995થી જ તે ભારત જે છે એનો સભ્ય દેશ રહ્યો છે। હવે એની સાથે જોડાવાથી એટલે કે WTO સાથે જોડાવાથી ભારતીય અર્થકારણ ઉપર શું અસર પહોંચી એને આપણે ટૂંકમાં યાદ રાખવાનું છે। જુઓ તો એનો જે પહેલો મુદ્દો આપણે કહીએ તો એ છે કે શરૂઆતની અંદર વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો, બરાબર। જે વધીને, હવે અહીંયા હું એમ જ્યાં લખું છું જે વધીને એટલે કે WTOના સભ્ય બન્યા ત્યારબાદ, બરાબર છે, એટલે કે ત્યારબાદ એટલે કે જે વધીને, એટલે અહીં ધ્યાન રાખજો, અથવા હું કાઉસમાં લખી નાખું ત્યારબાદ જે વધીને 1% કરતાં વધુ થયો, બરાબર। જો
વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો શરૂઆતની અંદર, જ્યાં 1995 પહેલાં, મતલબ સમજો, એટલે કે 1994 1995 પહેલાંથી જે આઝાદ થયો 47થી 1994 એટલે કે 95 પહેલાં સુધીનો તે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો, જે વધીને કેટલો થઈ ગયો 1% કરતાં પણ વધારે થયો, જે સારી બાબત છે. ચલો હવે બીજો મુદ્દો જોઈએ આપણે કે WTOના સભ્ય બનવાથી ભારતના તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. જો અહીં થશે એવું છે, પછી સમજાવું શા માટે એવું કીધું. એવી જ રીતે WTOના સભ્ય બનવાથી ભારતની ખેત પેદાશોની નિકાસમાં વધારો થશે. બરાબર. એવી જ રીતે ચોથો અને મહત્વનો મુદ્દો છે WTOના સભ્યપદે રહેવાથી નિકાસમાં વૃદ્ધિ થતા વિદેશી હુંડિયામણમાં વધારો થશે. બરાબર. અચ્છા, તો આ જે છે WTOના ફાયદા છે કે એના જો સભ્ય બનશું આપણે તો આટલા ફાયદા થશે. જેમ કે આપણો વૈશ્વિક વ્યાપાર છે 0.5% હતો, જે વધીને 1% થઈ ગયો. એના સભ્ય બનવાથી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે, 100% છે. ખેત પેદાશોની નિકાસમાં વધારો થશે અને નિકાસ. હવે અહીંયા જે આપણા જે કોઈ ઉત્પાદનો છે તમે જોવો જોઈએ તો કે ખેત પેદાશોની નિકાસમાં વધારો થયો. આ ઉત્પાદન કેવું ઉત્પાદન છે? પ્રાથમિક ઉત્પાદન છે, જેની વિશ્વની માર્કેટની અંદર જે છે એટલા બધા રેટ આપણને ન મળતા હોય. સમજો, જ્યારે ભારત જે છે એ એકલી આયાત જ કરે છે, નિકાસ ઓછું કરે છે, અને એનું કારણ છે ભ્રષ્ટાચાર. બરાબર. એ મુદ્દો ફેરવીને મૂકું છું, કારણ કે ભ્રષ્ટાચારી લોકો જે છે જેટલી વધારે આયાત લાવે એટલો એનો ફાયદો થાય. આપણા દેશની અંદર તમામ વસ્તુ છે એ મળી રહે. તમે વિચાર કરજો, એટલું આપણું અર્થતંત્ર પણ સરસ રીતે કાર્ય કરી શકે એવું છે, પણ જો ભ્રષ્ટાચારી લોકો ન હોય તો. બરાબર. છતાં પણ ભારત જે છે એ કામ કરે છે, ને આવું આપણે યાદ રાખવાનું. આ બધું પાઠ્યપુસ્તકમાં બહુ સારું લાગે. બરાબર. બાકી રિયલ જે દુનિયા છે, જે આખું તમે જોવો છો જે ચિત્ર, એ વ્યવસાયલક્ષી હોય કે શિક્ષણલક્ષી હોય તો એ કદાચ જુદું જ છે. બરાબર. છતાં પણ જુઓ કે આટલા જે છે આપણને શું થઈ ગયા? ફાયદા થયા. ચાલો હવે આપણે એક નવા જ મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, અને એ મુદ્દાનું નામ છે ટકાઉ વિકાસ. ધ્યાન રાખજો, ટકાઉ વિકાસ. હવે આ ટકાઉ વિકાસ છે એને બીજા તરીકે ઓળખવામાં આવે સુપોષિત વિકાસ. બરાબર. ટકાઉ વિકાસ પણ કહેવાય અને આને સુપોષિત વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો હવે જો, તો પહેલાં એનો જે છે આપણને અર્થ ખબર હોવો જોઈએ. તો અહીંયા આપણે લખી નાખીએ એનો અર્થ. હવે જો ટકાઉ વિકાસ અને સુપોષિત વિકાસ એટલે શું? બે એક સમાનાર્થી શબ્દો છે. હવે સમજો કે વિકાસ છે ને ટકી રહેવો જોઈએ. કાંઈ 5 વર્ષ વિકાસ થયો અને પછી પાછું પૂરું થઈ જાય એવું ન હાલે. એને વિકાસ ન કહેવાય. સમજાય છે કે નહીં? તમે એક વસ્તુ વિચારો કે ભાઈ કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિના પગારની અંદર એકાએક વધારો થઈ જાય અને 6 મહિના પછી એ પગારની અંદર એકાએક ઘટાડો થઈ જાય તો એમાં વિકાસ થયો હોય એનું પૂરું થઈ જાય. બરાબર. આપણે ખાલી વિકાસની મોટી વાતો છે એ લોકો કરે છે, સરકાર કરે છે, પણ હકીકતમાં વિકાસ છે એ છેવાડાના માણસનો થતો જ નથી.
પણ અહીંયા જે વાત છે ને એ જુદી વાત છે. એટલે હું ચૂંટણીલક્ષી કોઈ વાત નથી કરતો, ખાલી એક વાત છે, ચર્ચાનો મુદ્દો છે. ઘણાને એમ લાગે વિકાસ એટલે સંદર્ભમાં એમ જ લીધું કે વોટ્સએપની અંદર ઘણા બધા મેસેજ આવતા હોય, પણ આપણે એની વાત નથી કરતા. અહીંયા જે આપણે ચર્ચા કરવાના છીએ, જે વાત કરવાના છીએ, થોડીક અલગ છે. અહીંયા જે વાત કરવાના છીએ એ પર્યાવરણલક્ષી વાત છે. માણસે જે છે એ ઘણી બધી રીતે છે એ વિકાસ સાધી લીધો, પણ પર્યાવરણનું ક્યાંક ને ક્યાંક શોષણ થઈ ગયું છે. તો પર્યાવરણનું જો શોષણ થશે તો આવનારી પેઢી માટે અને હાલની પેઢી માટે એ નુકસાનકારક બાબત છે ને. એનાથી કાંઈ માણસનો વિકાસ ન થાય. અથવા તો હું એમ કહી શકું કે આજે આપણા જે કુદરતી સંસાધનો છે એ સંસાધનોને જે નુકસાન થશે તો એ નુકસાનની ભરપાઈ આપણી આવનારી પેઢીને કરવી પડશે, કદાચ આપણે પણ કરવી પડે, અને આપણે કરી રહ્યા છીએ. તો વિકાસ કેવો હોવો જોઈએ? ટકાઉ હોવો જોઈએ. તો એની એક અર્થ છે. જો ચાલો તો એનો અર્થ જોઈએ આપણે કે ભાવિ પેઢીની જરૂરિયાતો, ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વગર. હવે સામાજિક વિજ્ઞાનની અંદર કદાચ આના સિવાય અલગ શબ્દ પણ હોય, બરાબર, એમાં સિવાય લખ્યું હોય તો પણ ચાલે. નુકસાન પહોંચાડ્યા વગર વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી, તેને ટકાઉ વિકાસ કહે છે. ચલો સમજાય છે એટલી વસ્તુ. તો ભાવિ પેઢીની જરૂરિયાતો, ભાવિ એટલે ભવિષ્યની, બરાબર, ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન ન પહોંચવું જોઈએ. આજે આપણે જે ખેતી કરીએ છીએ, ખેતીની અંદરના જે કાંઈ આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ એ ક્યાંક ને ક્યાંક આપણી ક્ષમતાને નુકસાન પહોંચાડે છે. જો એક વસ્તુ વિચારો, જે વસ્તુ વર્તમાનને નુકસાન પહોંચાડતી હોય એ ભવિષ્યને પહોંચાડવાની જ છે. એવું તો છે જ તેને. આટલું તો આપણને સમજાય. તો તમે વિચારો કે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વગર વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી, એને શું કહેવાય? ટકાઉ વિકાસ. બરાબર. આજે માણસે જે છે એ ઘણી બધી રીતે, અથવા તો આપણે એમ કહી શકીએ કે એન કેન પ્રકારે જે છે માણસે પોતાનો વિકાસ સાધવા માટે પ્રકૃતિનું દોહન કર્યું છે, અથવા તો પ્રકૃતિને એટલું ભયંકર નુકસાન પહોંચાડી દીધું છે કે એની ભરપાઈ કરવા માટે સદીઓ લાગી જશે. અને જો હજી નહીં સમજે તો સમસ્યા આના કરતાં પણ ગંભીર આવી શકે. જોકે આ બધી વાતો છે, તમે હું બધા એમ કરીએ છીએ. અથવા તો તમે કોઈને એવું કહેશો તો એમ કહેશે કે ભાઈ એવી બધું ચિંતા નહીં કરવાની, વિશ્વ આખું કામ કરે છે. તો એની ચિંતા કરવી જોઈએ, બરાબર. કાંઈ એવું તો છે નહીં કે દરેક લોકો છે એવું જ વિચારતા હોય, બરાબર. ઘણા લોકો એની ચિંતા પણ કરતા હોય અને એનો અમલ પણ કરતા જોવા મળશે. એટલે શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવો, હું એવી સલાહ આપું છું. સૂચન પણ છે, બરાબર. શક્ય હોય ત્યાં સુધી ન કરવું. ઘરેથી થેલી લઈને જાવી, ઘણાને શરમ લાગે એમાં, બરાબર. પણ હું એવું કહું છું કે ભાઈ પર્યાવરણનું આપણે જતન ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ નુકસાન પહોંચાડી ન શકીએ આપણે, બરાબર. એ બહુ જરૂરી બાબત છે. તો આવનારી પેઢીને જો ટકવું હોય છે ને, આ જે વર્તમાન પેઢી છે એને ટકવું હોય છે તો એને ટકાઉ વિકાસ સાધવો જોશે અને એમ કરવું જ પડશે. તો જ ઓઝોન વાયુના પડને આપણે બચાવી શકશું. તો જ જે છે એ આપણે ખુલ્લામાં મુક્ત રીતે શ્વાસ લઈ શકશું. નકર પછી પાછળ ગેસના બાટલા છે ઓક્સિજનના, બરાબર છે, તો કોઈક ધમકી દે તારી નળી કાઢી નાખીશ એવું બનશે. અને એ દિવસો બહુ દૂર નથી કે સ્વચ્છ ઓક્સિજન લેવા માટે પણ આપણે પૈસા ચૂકવવા પડે. અને કંપનીઓ એ જ કરી રહી છે આજે. ગમે એમ કરીને માણસ પાસેથી પૈસા કેમ ઉઘરાવી શકાય, બરાબર. તો આ પરિસ્થિતિ છે. જો એ પરિસ્થિતિ ન લાવવી હોય તો આપણે જે છે ભાવિ પેઢીની જરૂરિયાતને નુકસાન નથી પહોંચાડવાનું, પણ એવો વિકાસ કરવાનો છે કે જે કુદરતી હોય, જે નૈસર્ગિક હોય.
તો જ શક્ય બનશે. અને એવું કાંઈ છે નહીં કે હું સારું સારું બોલું ને એમ કરતો નથી. હું ઘણી બધી વસ્તુઓનો અમલ પણ કરું છું. બરાબર. ચાલ, તો એ વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી તેને ટકાઉ વિકાસ કહે છે. બરાબર. ચાલ, હવે એના જો અહીંયા ટકાઉ વિકાસની વાત કરી તો આ બહુ મોસ્ટ આઈએમપી છે. ટકાઉ વિકાસ, સુપોષિત વિકાસ તમને એક એક 2 માર્ક્સની અંદર આરામથી પૂછાઈ શકે. તો આવી વ્યાખ્યા તમારે લખવી પડશે, મતલબ અર્થ લખવો પડશે કે ભાઈ ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને, ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વગર વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી, વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી તેને શું કહે છે? ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, તો આટલી વસ્તુ જે છે આપણે સમજ્યા. હવે એનાથી થોડોક આગળ જઈએ. નવો મુદ્દો શરૂ કરવો છે અને એ ઘણો બધો મોટો પણ છે અને સમજવા લાયક પણ છે. ચાલો મિત્રો, તો હવેનો મુદ્દો આપણે શરૂ કરીએ. તો એ મુદ્દાનું નામ છે પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ. બરાબર. ચાલો, એનું આપણે હેડિંગ બાંધી દઈએ. પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ, પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કઈ વ્યૂહ રચના અપનાવવી. બરાબર. તો એની માટેના થોડાક સૂચનો છે. બહુ સરળ છે, જે તમે અત્યાર સુધી આગળના ધોરણોમાં ક્યાંક ને ક્યાંક ભણીને આવ્યા છો. તમને જે ખબર છે એ જ વસ્તુઓ અહીંયા પાછી રિપીટ થઈ રહી છે. બરાબર. અને રિપીટ એટલા માટે કરવી પડે છે કે આપણું શિક્ષણ ખૂબ સરળ છે, સરસ છે. બરાબર. અને એટલે રિપીટ મારવું પડે, કારણ કે આપણને ઘડીકમાં ભૂલાઈ જવાની પણ બીમારી છે. બરાબર. એટલે ખાસ યાદ રાખવું જો કે પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ તેમજ સંવર્ધન માટે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ. બરાબર. આને કાંઈ ગોખવાની જરૂર નથી. પાકું કરવો, ખાલી 1-2 વખત વાંચો તો પણ તમને આનો અંદાજ આવી જશે કે તમારે આની અંદર શું કરવાનું છે. બરાબર. હવે જો, હવે પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન એની માટેની વ્યૂહરચના આપણે જોઈએ તો એમાં પહેલી વસ્તુ છે, એને હું અહીંયા લખવાનો પ્રયત્ન કરું છું, થોડુંક ટૂંકાણમાં લખીશ, તમે ચિંતા ન કરતા. હવે જો કે પુનઃ ઉપયોગમાં લઈ શકાય, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો, તેવા પ્રાકૃતિક સાધનો જેમ કે ખેતી લાયક જમીન, જંગલ, જળ વગેરે. બરાબર. વગેરે જે છે તેમની વગેરેની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે તેનો ઉપયોગ કરવો. બરાબર. તો આ એક બાબત થઈ ગઈ. હવે જે એવા છે જો જેમ કે ખેતી લાયક જમીન, જંગલ, જળ, આ બધા એવા જે સાધનો છે, પ્રાકૃતિક સાધનો છે કે જેનો ઉપયોગ વારંવાર કરી શકાય. પણ વારંવાર ક્યારે કરી શકાય કે જો એની ગુણવત્તા હોય તો. ટકાઉ આપણે એની અંદર જો વધારે પડતા રાસાયણિક ખાતરોનો આપણે ઉપયોગ કર્યો હોય છે તો
તો એને આવનારા સમયમાં વાપરવા જેવી નહીં રહે, અથવા તો આ જે સાધનો છે એ સાધનોને આપણે એટલું બધું દોહન કરી નાખશું, એટલું બધું નુકસાન કરી નાખશું કે એ વાપરવા નહીં રહે. તો એની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે ઉપયોગ કરવો. હવે બીજું શું થાય જો આની અંદર, હવે અહીંયા ઉપયોગમાં લઈ શકાય એવા અને જેનો ઉપયોગ એક જ વાર, જેનો ઉપયોગ એક જ વાર થઈ શકે. હવે તમે જાણો છો કે જેનો ઉપયોગ એક વખત થઈ શકે તો એવા સંસાધનો કયા છે, જેમ કે કોલસો છે, બરાબર, એવી જ રીતે પેટ્રોલિયમ છે, એવી જ રીતે કુદરતી વાયુ છે, ઘણા બધા થઈ શકે. આપણે 2 ઉદાહરણ લખી તો આ વગેરે જે છે વગેરેનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો, બરાબર. તો આ પહેલું થયું. એવી જ રીતે બીજું કે જો વાહન વ્યવહારનો ખર્ચ ઓછો થાય એવી રીતે ઉદ્યોગનું સ્થાન નક્કી કરવું, બરાબર. અહીંયા આપણને આટલી વસ્તુ કીધી, બરાબર. હવે આને આપણે ટૂંકમાં લખીએ કે ભાઈ વાહન વ્યવહારનો ખર્ચ ઓછો આવે તે રીતે ઉદ્યોગનું સ્થાન નક્કી કરવું. તો અહીંયા જો વાહન વ્યવહારનો ખર્ચ ઓછો થાય એ રીતે ઉદ્યોગનું સ્થાન નક્કી કરવું, તો એક બાબત છે. બીજું કે જો વાહન અને ઉદ્યોગોમાં, જોજો ખાસ યાદ રાખજો, વાહન અને ઉદ્યોગોમાં પર્યાવરણ આને આપણે હેઠે જ લઈ લઈએ કારણ કે અહીંયા સમાસે નહીં. ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો એડવર્ટાઈ આવી ગઈ, બરાબર, કચરાવાળા જે છે. ચાલો, તો પર્યાવરણ મિત્ર ટેકનોલોજી અપનાવવી, આ એક આપણને સજેશન કરેલું છે આની અંદર. ત્રીજી વસ્તુ જોઈએ કે જે સાધનોનો મહત્તમ ઉપયોગ, જે સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેમ હોય તો તેનો ઉપયોગ વધુ કરવો. દાખલા તરીકે સિંચાઈ, બરાબર. તો સિંચાઈ જે છે તો સિંચાઈનો વધુ ઉપયોગ શું કામ, તો કે ભાઈ એક સિંચાઈ હોય તો સિંચાઈની મદદથી આપણે છે ને ઘણા બધા કાર્ય કરી શકીએ, જેમ કે ખેતી માટે પાણી, પીવાલાયક પાણી, સાથે સાથે એમાંથી વીજળી પેદા કરી શકાય. તો ઘણા બધા ઉપયોગથી તો મહત્તમ ઉપયોગ થઈ શકે. તો સિંચાઈનો વધુ ઉપયોગ કરવો, કારણ કે એ સાધન કેવું છે કે જેને વધુ ઉપયોગ થાય છે, એટલે કે એક વખત એ કાર્ય કરી લીધા પછી એનાથી આપણને ફાયદો થતો હોય એવા પ્રકારે કાર્ય કરવું. તો આ સિંચાઈની વાત કરી. એવી જ રીતે જોઈએ કે ભાઈ પ્રાકૃતિક સાધનોનો, તો આપણે વાત કરતા હતા જે 3 મુદ્દા ઉપલા આપણા પૂરા થઈ ગયા, અને ચોથા મુદ્દાની અંદર આપણે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય તેની સાવચેતી રાખવી, બરાબર. કારણ કે ભાઈ દરેકે દરેક જે છે બિન આયોજિત રીતે કચરા કાઢતા હોય ઉદ્યોગવાળા છે, એવી જ રીતે કચરાનો નિકાલ થાય, એવી રીતે ઝેરી રસાયણો છે, ગંદા વસવાટો નિર્માણ ન પામે, એ તમામ જોવાની જવાબદારી દેશના નાગરિકોની તો છે જ તે સાથે સાથે, બરાબર, અને સરકારોની પણ છે.
તો પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ન થાય તેની સાવચેતી રાખવી, બરાબર. અને બહુ મહત્ત્વનો છે કે ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં ધ્યાન રાખજો, સૌર ઉર્જા અને પવન ઉર્જાનો વ્યાપ વધારવો આ બહુ જરૂરી છે, બરાબર. કારણ કે જો પવન ઉર્જા અને સૌર ઉર્જાનો વ્યાપ વધારશું તો આપણે જે છે બીજા ઘણા બધા પ્રશ્નો છે સોલ્વ થશે. સાથે સાથે એવું પણ થશે કે ભાઈ આ બધા છે ને બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે અને કુદરતી તત્વો છે, જે ઉર્જા ક્યારેય ખાલી થવાની નથી, તો એનો ઉપયોગ વધારો. તો આ પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ માટેની વ્યૂહરચના જે છે આવી કંઈક અપનાવવાની વાત છે, બરાબર. હવે એનાથી થોડાક આપણે આગળ ચાલીએ. ચાલો હવે જુઓ મિત્રો, હવે આ બધી બાબતોની ચર્ચા કર્યા બાદ હવે પર્યાવરણની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવ્યા, બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં, બરાબર. તો આમાંથી પ્રશ્ન આવશે જ તે, એ ખાસ યાદ રાખજો, એ ભૂલાવવું જોઈએ નહીં. તો એક વસ્તુ અહીંયા ટૂંકમાં જે પૂછાય ને એ જ અહીંયા હું તમને કહી દઉં. તો પહેલી વસ્તુ યાદ રાખો કે ભાઈ સ્વીડનના શહેર સ્ટોકહોમ, સ્વીડનનું એક શહેર છે એનું નામ છે સ્ટોકહોમ, બરાબર. એની અંદર ઈસવીસન 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ, બરાબર. ચાલો, તો આ યાદ રાખ્યું. સ્વીડનના શહેર સ્ટોકહોમ 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું અને એમાં ખૂબ ચર્ચા વિચારણા કરી. ખાલી ચર્ચા વિચારણા જ કરી, પછી પગલાં લેવા ન લેવા એ દરેક દેશ જોવે, બરાબર. એટલે આવા બધા મોટા આયોજન થતા હોય ને, ત્યાં પાછા વાત કરતા હોય પ્લાસ્ટિકની, પણ એ પાછા કિનલી બોટલનું કે એનું જ પાણી પીતા હોય બધા અલગ અલગ, બરાબર. પણ આ એક શું કહેવાય કે વાત છે, પણ આપણે યાદ રાખવાનું પ્રથમ 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાણી. અને ક્યાં યોજાણી? તો કે ભાઈ સ્ટોકહોમ, સ્વીડનનું એક શહેર છે, સ્વીડન દેશનું નામ છે, આ શહેરનું નામ છે, બરાબર. તો સ્ટોકહોમમાં. ચાલો, હવે એની હાટુ ભારતે શું પગલાં લીધા? ભારતે લીધેલા પગલાં, બરાબર. તો જો ભારતે જે લીધેલા પગલાં છે એની અંદર પહેલું પગલું એણે એવું લીધું કે ભાઈ મોટા શહેરોમાં પ્રદૂષણના આંકડા જાહેર કરવા, બરાબર. આ પહેલું પગલું એનું ખાલી પગલું જ લે, પછી એની ઉપર એક્શન ન લે, બરાબર. ચાલો, બીજું છે કે કેન્દ્રીય અને રાજ્ય પ્રદૂષણ બોર્ડની સ્થાપના કરવી. તો આ બીજું પગલું, બરાબર. ત્રીજી બાબત જે છે એ મહત્ત્વની લીધી કે ભાઈ 5મી જૂનના દિવસે ધ્યાન રાખજો, વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે, બરાબર. એક આ છે. અને એની પછી જોઈએ ચોથા ક્રમની અંદર મોસ્ટ આઈએમપી 1981માં ભારતે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો, બરાબર. અને ઓઝોન વાયુના રક્ષણ માટેની નીતિઓ અપનાવી,
ભાઈ ઓઝોન વાયુના સ્તરમાં ગાબડું ન પડી જાય અથવા તો જે ગાબડું પડી ગયું છે એની સાથે કેવી રીતે કાર્ય કરવું એની એક વાત છે. તો આમાંથી જો એક વસ્તુ અહીંથી યાદ, આ 1981માં ભારતે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો, એ યાદ રાખવાનું, ઓઝોન વાયુ. અને 5મી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિન, આ આખા ગામને ખબર હોય. હવે આ બધું છે ને ભારતે લીધેલા પગલાં છે, કદાચ કાર્ય કર્યું છે પણ એનો અમલ છે ને આપણા દેશની અંદર ખૂબ ઓછો થાય. અને સૌથી પહેલાં જો ભંગ કરનાર હોય તો એ દેશના નેતાઓ જ છે, બરાબર. એટલે એમાં કહું ટેન્શન લેવા જેવું નથી, પણ નાગરિક તરીકે આપણી ભૂમિકા એ છે કે આપણે આપણા દેશને બચાવવા માટે કાંઈ કાર્ય કરીએ. તો મિત્રો ઘણી બધી ચર્ચા વિચારણા થઈ ગઈ. યાદ રાખજો, સ્વીડન શહેર, સ્ટોકહોમ 1972. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું અને આજે આપણો આ જે પાઠ છે, પાઠ નંબર 16 એ પૂર્ણ જાહેર કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.